દેશભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ પોલીસે ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં સંખ્યાબંધ વિદેશી નાગરિકો કે જેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ શહેરમાં હજુ પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો મળી આવે છે. તેવામાં શહેરના શોલા વિસ્તારના ચાંદલોડિયા, કબૂતરખાના, ગોતા હાઉસિંગ, ચાણક્ય એપાર્ટમેન્ટ અને શિવશક્તિ સોસાયટીમાંથી કુલ 17 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. મહિલાઓની પૂછપરછ કરતા તેઓ છૂટક મજૂરીની સાથે દેહ વેપાર પણ કરતી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સોલા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું કે 10 દિવસથી લઈને 4 વર્ષથી આ મહિલાઓ ગેરકાયદેસર વસવાટ કરતી હતી. પૂછપરછ કરતા બીજા અન્ય જે આશરે 17 જેટલી બાંગ્લાદેશની રહેવાસી જે મહિલાઓ જે છે એ મળી આવેલી હતી. એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા. તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે 10 દિવસથી અમુક આવેલા હતા, તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો 4 વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી. આ એક સોશિયલ મીડિયાની એક ઈમો એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે, એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપલે કરેલ હોવાની એવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત. દેશભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ પોલીસે ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં સંખ્યાબંધ વિદેશી નાગરિકો કે જેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ શહેરમાં હજુ પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો મળી આવે છે. તેવામાં શહેરના શોલા વિસ્તારના ચાંદલોડિયા, કબૂતરખાના, ગોતા હાઉસિંગ, ચાણક્ય એપાર્ટમેન્ટ અને શિવશક્તિ સોસાયટીમાંથી કુલ 17 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. મહિલાઓની પૂછપરછ કરતા તેઓ છૂટક મજૂરીની સાથે દેહ વેપાર પણ કરતી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સોલા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું કે 10 દિવસથી લઈને 4 વર્ષથી આ મહિલાઓ ગેરકાયદેસર વસવાટ કરતી હતી. પૂછપરછ કરતા બીજા અન્ય જે આશરે 17 જેટલી બાંગ્લાદેશની રહેવાસી જે મહિલાઓ જે છે એ મળી આવેલી હતી. એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા. તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે 10 દિવસથી અમુક આવેલા હતા, તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો 4 વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી. આ એક સોશિયલ મીડિયાની એક ઈમો એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે, એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપલે કરેલ હોવાની એવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત.